નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલી આકાર પાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા મોબાઈલ ટાવર લગાવવાની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મકાનના છત પર નગરપાલિકા કે સોસાયટીની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે મોબાઈલ ટાવર ઊભું કરાઈ રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જે અંગે કલેક્ટર સહિત જરૂરી અધિકારીઓ સુધી લેખિત અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ પણ કરાયા છે। મકાન માલિક દ્વારા ટાવર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ સમગ્ર મામલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આકાર પાર્ક સોસાયટી ભૈયાભાઈ પોપટલાલ મોબાઈલના ટાવર વગર સંમતિએ આ રીતે એમને ઊભું કરેલું છે અને બે નેતાના સપોર્ટથી એક નેતા હાલમાં ચાલુ છે અને એક માજી નેતા આ રીતે કોઈ પબ્લિકનું સાંભળતું નથી અને એમના રોટલા શેકવા માટે લોકોને હેરાનગતિ થાય, લોકોને જીવહાનિ થાય। એમના ટેરેસ પર જો લગાવવામાં આવે તો કઈ રીતે થાય? એ લોકો દૂર રહે છે અને અહીંયા 4 સોસાયટીને એટલું બધું આ હાનિકારક ટાવર છે, એટલું હેવી ટાવર છે અને આજુબાજુ બાળકોને કે લેડીઝોને તકલીફ થાય। એ અમને સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે એટલી બધી અરજી આપવા છતાં આ માણસ દાદાગીરીથી કઈ રીતે કામ ઊભું કરી શકે? એ અમને સરકારને કે તંત્રને અમારે એ જાણવું છે કે પોલિટિશિયનથી કે રાજકારણથી કે તમે દબાઈને સામાન્ય માણસોને એ રીતે વાત કરો તો અમારું શું? તો પછી સરકારનું ને નેતાઓનું પ્રતિનિધિ તરીકે આ રીતે તમે ગેરકાયદેસર સપોર્ટ આપો છો, તમે ડાઘી બનીને આ વર્તન કરો છો તો આવનારા દિવસોમાં તમને બી પણ ખબર પડી જશે।